देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। હેલો. હા, આવે છે. હા, આવે છે. continue. હવે આપણે છે ને શરૂ કરીએ છીએ, કારણ કે આ શું કહેવાય, ટેકનિકલ ઇસ્યુ માટે કરીને કોઈ નો સમય ના બગાડવો જોઈએ એવું મને લાગે છે. એટલે હું ડોક્ટર કૃતિકા જોશી જાની છેલ્લા 20 વર્ષથી જનરલ પ્રેક્ટિસ કરું છું, આયુર્વેદ ભણેલી છું. સૌથી પહેલું ઈ શરૂઆત જે રીતે તમે બધા કરતા જ હો છો, તો ઓમકારથી કરતા હોઈએ છે, બરાબર છે. ઓમકાર એક આપણો પ્રણવ મંત્ર કહેવાય છે. પ્રણવ મંત્ર એટલે કે જે સૌથી પહેલું આવેલું, જે આપણે જગતમાં આપણે આવ્યા એનાથી પહેલા જે આવેલી વસ્તુ છે એ ઓમકાર છે. ઓમકાર ચાલુ કરતાની સાથે જ તમારા મગજથી કરીને પૂરા શરીરમાં જે રીતનો એક ઉર્જાનો સંચાર થાય છે, બરાબર, એવો જ ઉર્જાસભર પ્રોગ્રામ કયો કે જે પ્રયત્ન છે એ ગાયત્રી પરિવાર દ્વારા થઈ રહ્યો છે. હું આ પરિવાર સાથે કદાચ નાનપણથી જોડાયેલી હોઈશ, પણ એક્ટિવ જે કોઈને આપણે કામ આવી શકીએ એ મારે કદાચ 3-4 વર્ષથી હું સંગીતાબેન અને બીજા બહેનો સાથે જોડાઈ રહી છું. હવે હું છેલ્લા 20 વર્ષથી જ્યારે પ્રેક્ટિસ કરું છું જનરલ ફિઝિશિયન, ફેમિલી ફિઝિશિયન તરીકે, જેમાં નાનું બાળકથી કરી અને 80 વર્ષના વૃદ્ધ પણ મારી સાથે પર્સનલી જોડાતા હોય. આપણે તમે લોકો બી સમજી શકો છો કે જ્યારે બી કોઈ ડોક્ટર પાસે તમે જતા હો, ફેમિલી ફિઝિશિયન પાસે, તો એની પાસે તમે બધી વાતો કરી શકો. એનું સૌથી મોટું કામ જ તમને સાંભળવાનું હોતું હોય છે. તો જ્યારે બાળક નાનું હોય ત્યારથી કરી ને એના દરેક તબક્કાના પ્રશ્નો મારા સુધી પહોંચતા હોય. એની વચ્ચે જ્યારે ઘરમાં જુવાન દીકરી દીકરો હોય એના પણ પ્રશ્નો આવે. લગ્ન પછી જ્યારે ગર્ભાવસ્થા ધારણ કરવાનું હોય બાળક, એમનું બાળક જે આપણા માટે પણ બાળક સ્વરૂપ થઈ જાય, કારણ કે આપણે એની સાથે રેગ્યુલર મળતા હોઈએ. તો આ બધા અનુભવો પછી મને એવું લાગ્યું કે ખરેખર કે આપણા દેશ પાસે જે બહુ મોટો વારસો છે ને, આપણો જે વેદોનો, સંસ્કારોનો, એ વારસો આગળ ધપાવવા માટે એક નાના માધ્યમની જરૂર પડતી હોય છે. તો આ બધા માધ્યમોથી આપણે ગર્ભ સંસ્કારના નવા આયામો જાણી શકીએ. અહીં જે બહેનો છે, અહીંયાનું જે ગ્રુપ છે, એ બહુ સારા અલગ અલગ તમારી પાસે સુધી વિષયો લાવે છે, જે હું ઘણીવાર જોતી હોઉં છું કે કેવા કેવા વિષયો થતા હોય છે. પણ અત્યારે જે મારી પાસે વિષય છે એ એવો છે કે જે ક્યાંક મેડિકલને કનેક્ટ કરે છે, સાથે સાથે તમારા રેગ્યુલર જે રોજના જીવનમાં કેટલી હદે વણાયેલી વસ્તુ છે જે તમને ખબર પણ નથી હોતી, જે તમારા બાળક પાસે કઈક રીતે પહોંચતી હોય છે. જનરલી આપણે જોઈએ તો કોઈ સરસ કાર્ય થાય છે કે કોઈ સફળ થાય છે, કોઈ સારું કાર્ય થાય ને ત્યારે એવી વાત કહેવામાં આવે છે કે કોઠા સૂજ એની બહુ સારી છે. કોઠા સૂજ, આ જે શબ્દ છે ને, કોઠો એટલે કે માનું ગર્ભ, માનું પેટ, પેટમાંથી મળેલી સૂજ સમજણ, એનાથી જે ભવિષ્યમાં એક પ્રોબ્લેમ્સને જે રીતે સોલ્વ કરતા જવાય
તો એ જે કોઠાસૂઝ શબ્દ છે એ ક્યારે આવશે? કે આપણે આપણા ગર્ભમાં જ્યારે બાળક છે ત્યારે એને સરસ મજાના સંસ્કારો તો આપીએ જ છે, આપણો પૂરો પ્રયત્ન રહેતો હોય, પણ આપણા મનમાં એ વસ્તુ રહેતી હોય કે બાળકને ઓવરઓલ એનું ડેવલપમેન્ટ થાય. અત્યારે કોઈ પણ મા બાપ છે એ પોતાના બાળકને 100% આપવાનું ટ્રાય કરે છે કે ના ના, અહીંથી પણ કરી શકીએ, અહીંથી પણ કરી શકીએ. તો એ લોકો જે રીતની પ્રયત્નો જે આપણે આવ્યા પછીના કરીએ છીએ, તો જે કોન્સેપ્ટ છે કે ગર્ભ સંસ્કાર એટલે બાળકના આવ્યા પહેલા આપણા શરીરમાં થતા એવા પોઝિટિવ ફેરફારો એ બાળક સુધી એના વાઇબ્રેશન સાચા રીતે પહોંચે. જ્યારે હું મેડિકલ ફિલ્ડમાં છું, બધા લોકોને મળું છું, તો હું ઘણું બધું અનુભવોથી કહી શકતી હું કે આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, બરાબર, આમ કરવાથી આવી અસર થશે. આ અસર પોઝિટિવલી કેટલી ઇમ્પેક્ટફુલ થશે કે એકદમથી તમારા ઉપર એના ચિહ્નો કેવા છોડીને જાય, એ હું જ્યારે માતા બનીને જાતે ત્યારે મને ખબર પડી છે. કારણ કે મા બનીને તમે જે અનુભવો છો, જે વિચારો છો, એ કદાચ સામેવાળી વ્યક્તિ ના સમજી શકે. એટલે અત્યારે આપણો બહુ જ વિષય એવો સરસ પસંદ કરેલો છે કે ગર્ભાવસ્થામાં તો ઘણું બધું ધ્યાન રાખવામાં આવે છે, બરાબર. કદાચ આપણે બધાને ખ્યાલ જ હશે કે જેવું તમે તમારા ફેમિલીમાં જ્યારે પ્રેગ્નન્સી કન્ફર્મ થઈ કે હા ભાઈ હું ગર્ભવતી છું, એ વાત જ્યારે તમે તમારા કુટુંબીજનોને ડિક્લેર કરી હશે, બહુ પ્રેમથી કહેવા ગયા હશો, ત્યારે સૌથી મોટા ભાગે મળતી સલાહ શું હોય છે? બધાને આઈડિયા હશે. સૌથી પેલું એ જ આવતું હોય છે કે ભગવદ્ ગીતાનો પાઠ કરજો. બધા પોતે રિલેટ કરતા હશે કે મોટા માણસો એ જ કહેતા હોય છે કે ભગવદ્ ગીતાનો પાઠ કરજો. એનો મતલબ એવો થાય છે કે તમે કાંઈક આજ વિચાર એને હું તમારા સુધી લઈને આવું છું, થોડા અલગ રીતે, તમારા ગર્ભાવસ્થાને લઈને. વાંચન એ એક જાતનું કઈ ને કઈક વિશાળ દરિયો છે, એક વિશાળ આકાશ છે. એ તમારા માટે વિચારોનું એટલું બધું પરિમાણ લાંબુ કરી દે, મોટું કરી દે છે કે તમે જ્યારે પણ વાંચો છો ને ત્યારે એક નવી દુનિયામાં જાઓ છો. બધાએ અનુભવ કર્યો હશે કે જ્યારે તમે કોઈક વસ્તુ વાંચવાનું ચાલુ કરો છો ત્યારે તમારા મનમાં એની છબી ઊભી થાય છે. ધારો કે આપણે કોઈ ટીવી જોઈએ છે તો એમાં તમે એ લોકો જે બતાવે છે એ આપણે જોઈએ છે, પરંતુ જ્યારે તમે કોઈ ચોપડી છે કે કોઈ પેપરમાં ઇવન વાંચશો ને તો ત્યારે તમે તમારી રીતે એક છબી ઉત્પન્ન કરશો. તમારા મનના દ્વારોને ખોલશે, તમારી કલ્પના શક્તિને વધારે છે, એ છે વાચન, પુસ્તક. નરસિંહ મહેતાનું એવું કહેવું છે કે વૃક્ષમાં જ છે બીજ તું અને બીજમાં છે વૃક્ષ તું. એનો મતલબ કે જે આપણે જ છે, આપણે એને મોટું પણ કરવાનું છે, બરાબર છે. આપણામાં બીજ છે અને એ જ બીજમાં નવું વૃક્ષ પણ છે. એનો મતલબ કે આપણે એને જે આપવાના છે એ આગળ એને ધપાવવાનું કામ પણ આપણે કરીએ છીએ. એનો મતલબ કે આપણે આપણી સ્મરણ શક્તિને એટલી સારી રીતે સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની છે. અત્યારે જ પૂજ્ય ગુરુદેવને જ્યારે મેં સાંભળ્યા, એમનું એ જ કહેવું હતું ને, નિગ્રહ ઉપર વાત કરતા હતા કે આપણી પાસે જે આટલી બધી શક્તિઓ છે, એ શક્તિઓમાંથી એને એની ચોક્કસ અને સાચી જગ્યાએ મૂકો તો એનું પરિણામ બહુ સારું આવે છે. જનરલી પ્રેગ્નન્સી માં એવું કહેવાતું હોય કે ચલો હવે તમારે બહુ ધ્યાન રાખવાનું છે, તમારે આમ નથી કરવાનું, તમારે તેમ નથી કરવાનું.
તો શું આપણે બધા એવું માનીએ છીએ કે પ્રેગ્નન્સી એ એક જાતની વિકૃતિ મીન્સ કે વિકાર છે કે કોઈ બીમારી છે? બિલકુલ નથી. પ્રેગ્નન્સી કે ગર્ભાવસ્થા એ આપણા શરીરનો, આપણી પ્રકૃતિ, આપણી સ્ત્રી હોવાની શક્તિનો એક નવો અધ્યાય છે કે જે આપણે બહુ જ સારી રીતે, બહુ શાંતિથી એને એન્જોય કરતા કરતા સારા બાળકનું, સારા સમાજનું નિર્માણ કરવાનું છે. આ બધી વાતો તો કદાચ ચોક્કસથી તમને બધા કહેતા હશે. મારા તરફથી પણ થોડી હું કહું છું. જ્યારે વાત આવે છે વાંચનની, બધા પૂછે કે અમારે શું વાંચવું જોઈએ? વાંચવામાં તો ઘણું બધું આવતું હોય. બધા અમને કહે છે ભગવદ્ ગીતા વાંચો, રામાયણ વાંચો, મહાભારત ના વાંચો. આ ઇન જનરલ વાત થાય છે જ્યારે બી ડિસ્કસ થતું હોય વાંચવા માટે. આપણે બાળકનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આપણે એને સમાજમાં ઊભું રહે બાળક એવો તૈયાર કરવાનો છે. તો આપણે શું કરવું જોઈએ? એના માટે આપણે શું કરવાનું છે? દરેક જાતની પુસ્તકોનું જ્ઞાન આપણે લેવાનું છે. પછી બાળકની મરજી, એને કયું ગ્રહણ કરવું છે. બરાબર? જનરલી સંગીતાબેન ને એ લોકો જાણતા હોય છે કે હું લેક્ચર લેતી હોઉં છું ને ત્યારે ક્વેશ્ચન આન્સર ના વેમાં લેતી હું, કે મારી સામે બધા બહેનો બેઠા હોય ને એ લોકોને હું નાના મોટા પ્રશ્નો પૂછતી હોઉં તો એ લોકોને પણ મજા આવે ને મને બી થોડી મજા આવે. પણ આ મારા માટે બહુ જ નવો અનુભવ છે ઓનલાઈન લેવાનો, એટલે થોડુંક નવી રીતે આપણે જઈએ. આપણું આ સત્ર પૂરું થાય એના પછી આ દરમિયાનમાં તમને કંઈ પણ પ્રશ્ન આવે તો તમે તૈયાર રાખજો, તમે લખવાને પેલામાં નોટ કરી રાખજો. બરાબર? આપણે બધા હિન્દુ સંસ્કૃતિ, આપણી ભારતીય સંસ્કૃતિમાં નવ રસનું મહત્વ બતાવ્યું છે. હું માનું છું ત્યાં સુધી દરેક વ્યક્તિને આ નવ રસ વિશે ખબર હશે. નવ રસ કયા કયા છે? જો તમે મારી સામે હોત તો હું તમને બધામાંથી એક એકને પૂછતી હોત કે ચલો મને જવાબ આપો. અત્યારે જવાબ આપવાનો વારો મારો જ છે ને સવાલ કરવાનો એ મારો છે. તો નવ રસ અહીં હોય છે: હાસ્ય, રૌદ્ર, શાંત, બીભત્સ, ભયાનક, શૃંગાર, અદ્ભુત અને વીર. હવે દરેક રસ વિશે હું થોડી વાત કરીશ. બરાબર? બધા આપણે ઘણું ઘણું ક્યાંક ક્યાંક જાણીએ છીએ. અહીં શૃંગાર રસ મેઇનલી એક કામલીલાને અથવા તો પ્રણય લીલાઓને બતાવવા માટે દર્શાવાતો એક રસ છે. બરાબર? તો શૃંગાર રસ આપણે અત્યારે આ અવસ્થામાં બિલકુલ કામ આવવાનું નથી. હું તમને આની સાથે સાથે થોડું કહેતી જાઉં છું. તો શૃંગાર રસની કોઈ પણ બુક્સ છે, એની ચોપડી છે કે એને લગતા જે સાહિત્ય છે એનાથી બને તો આપણે દૂર રહેવું જોઈએ, કારણ કે આપણી ઉત્તેજનાઓમાં વધારો કરે છે. એવું કહેવાય છે કે જે પરમ આત્માઓ છે ને એ આપણી આજુબાજુ ફરે છે અને એ સારી જગ્યા, સારું સ્થાન, શુદ્ધ સ્નાન ગોતી ને આપણા સુધી પહોંચે છે અને આપણામાં સમાય છે. તો એ દરમિયાન આપણે જેટલું બને એટલા સાત્વિકતા બાજુ જતા રહીએ તો એ આપણા માટે અને આવનારા બાળક માટે સારું રહેશે. આ વાત હતી શૃંગાર રસ. એના પછીનો રસ છે કરુણ રસ. કરુણ રસ એટલે કે જેમાં દુઃખના ભાવો આવે, જેને જોઈને આપણે દુઃખી થઈએ, મૃત્યુ છે કે એને લગતા જે પણ ઇમોશન્સ, જે
લાગણીઓ છે એને કરુણ રસ કહેવાય છે. તો આ કરુણ રસ એ પણ બને એટલું એના જે પુસ્તકો છે એને લગતા પેલા જે છે સાહિત્ય એનાથી બને તો દૂર રહેવું જોઈએ. આપણે એવા પ્રસંગોથી પણ દૂર રહેવું જોઈએ. જનરલી બધા કહેતા જ હોય છે કે જ્યાં કોઈ મૃત્યુને એવું થયું હોય મરણ પ્રસંગમાં ગર્ભવતી સ્ત્રીઓને આપણે લઈ જતા હોતા નથી, કારણ કે આપણા વાતાવરણની આપણા પર અસર બહુ સારી થતી હોય છે. એના પછી આવે છે બીભત્સ રસ. બીભત્સ એટલે બિલકુલ જોવું ના ગમે એવું, એકદમ સાદી ભાષામાં કહીએ તો ચીતરી ચડે એવું. બધા બહેનોનો અનુભવ હશે, અને મને એવું લાગે છે જ્યાં સુધી હું જોઉં છું 90% બહેનો ને સૌથી વધુ ચીતરી ચડે છે એ છે ગરોળી. બધા સહેમત હશો, બરાબર? પણ હવે આમાં આપણે કઈ ના કરી શકીએ કે ગરોળીથી ભાગીએ. એનાથી ચીતરી ચડે છે એ એક આપણો ભાવ છે. એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે જોઈને તમને ચીતરી ચડે છે. એવા ઘણા બધા જીવનમાં અનુભવો પણ હોય. એવી જ રીતે સાહિત્ય પણ એવું હોય કે જેમાં એવા વર્ણનો કરેલા હોય કે જે આપણે ચિત્રી ચડાવે, આપણે ના ગમે. એ બીભત્સ રસ છે. એને લગતા પુસ્તકોને આપણે એવોઈડ કરવા જોઈએ. આની પછી હું તમને ચોક્કસથી કહીશ કે કેવા કેવા પુસ્તકો શેના માટે હોય છે. એટલે હું જે કહી રહી છું એને તમે એક પ્રસ્તાવનાની રીતે લેશો. પછી આવે છે ભયાનક રસ, ડરાવણો, ભયાનક રસ. ગર્ભાવસ્થામાં કદાચ કોઈક વસ્તુથી ભયાનકતાથી કે ડરી જવાય તો એવું કહેવાય છે ધ્રાસકો બેસી જાય. આપણે બધા એનાથી થોડા દૂર રહેતા હોઈએ છીએ. ઇવન વ્હીકલ ચલાવવામાં પણ બધા કહેતા હોય કે ધ્યાન રાખજો, ધ્રાસકો ના બેસી જાય, બરાબર? ભયાનક રસથી પણ આપણે દૂર રહીશું. મીન્સ કે તમે જે હોરર મૂવી છે કે હોરર ને લગતા ભૂતિયા ડરાવના બધા સાહિત્યથી થોડા દૂર રહીશું. પછી આવે છે શાંત રસ. શાંત રસ એટલે કે જે તમારા મનને શાંત કરે, તમારામાં એકદમ પોઝિટિવ એનર્જી આપે. જ્યાં તમે ભગવાન બુદ્ધની કથાઓ છે, મહાવીર સ્વામીની એવી બધી કથાઓ છે જે તમને એકદમ શાંતિ આપે છે. એ રસ એ લેવું જોઈએ, પણ એનું થોડુંક પ્રમાણ ઓછું રાખવું જોઈએ. આપણું મગજ શાંત થશે, પણ એની સાથે સાથે બહુ જ સાચું કહું તો તમારામાં ક્યાંક ક્યાંક સાધુત્વ જે છે એની જે પ્રમાણ છે ને એ થોડું વધતું જશે. તમે જ્યારે આવા કોઈ પુસ્તક વાંચશો ને તો તમે અંદર અંદર ઊંડા પણ વૈરાગ્ય બાજુ જતા રહેશો. આપણે એક કહીએ ને કે એક સરસ રચના મેં સાંભળી હતી કે ઈશ્વર તો બધું દેવા બેઠો છે, આપણે જ ખોબાની બદલે ચપટી લઈને ઉભા છીએ, બરાબર? આ જ વસ્તુ માતા માટે પણ થાય છે કે આપણે તો બધું એને દેવાનું છે બાળકને. જેટલું આપણે જાણીએ છીએ, જેટલું આપણે આપી શકીએ છીએ બધું આપીએ છીએ, પણ કેટલું લેવાનું છે એ બાળકને ચૂઝ કરવાનું છે. હવે આ જ દરમિયાનમાં જો બાળક આ સાધુત્વના વિચારોને કદાચ બહુ જ અંદરથી લઈ લે તો બની શકે કે આપણું બાળકને જેને આપણે સામાજિક સ્તરે અલગ લઈ જવાના હોઈએ તો એનામાં એ વિચારો પણ આવી શકે. સાધુ બનવું અને શાંત બનવું બેમાં ઘણો ફરક પડી જાય. એટલે આ રીતની જે બુક્સ છે જેમાં મહાનુભાવોના ચરિત્રો છે, સ્વામી વિવેકાનંદ છે, પછી મહાવીર સ્વામી છે, ભગવાન બુદ્ધ છે, પછી એ ટાઈપના જે છે જે થોડા શાંતિ લાવે એવા પુસ્તકો વાંચવા જોઈએ, પણ કન્ટિન્યુ ના વાંચવા જોઈએ. જમવા બેસીએ છીએ ત્યારે આપણે માત્ર રોટલી શાક નથી ખાતા, માત્ર શ્રીખંડ નથી ખાતા, કે માત્ર દાળ નથી પીતા. આપણે બધા રસ આપણા જીભને જોઈએ છે.
આપણા જીભને મજા આવશે તો આપણું પેટ સંતૃપ્ત થાય છે. આ જ વસ્તુ અહીં પણ લાગુ પડે છે. રસ જન્માવે, જેનાથી મજા આવે એ રસ છે. તો અહીં આપણે જે સાહિત્યને લગતા રસની વાત કરીએ છીએ, તો અહીંયા પણ એ જ થાય છે કે જ્યારે શાંત રસ છે ને એ માત્ર મીઠો મીઠો રસ છે. તો એકલું મીઠો રસ આપણે નહીં આપીએ, આપણને પણ નહીં ગમે અને બાળકને પણ નહીં. તો આના પછી જે હવે આપણા કામના રસ, કે જેને લગતા પુસ્તકો તમારે વાંચવા જોઈએ. તમને ખબર છે કે પોણા 2 મહિનાથી ગર્ભની કાનની રચનાની શરૂઆત થઈ ગઈ હોય છે. 4 મહિનાથી તો એનું ઠીકઠાક એનું રચના પણ થઈ ગઈ હોય. પોણા 6 મહિના જ્યારે ગર્ભમાં હોય છે બાળક, ત્યારે એ રિએક્ટ કરે છે, રિસ્પોન્સ કરે છે તમારા બોલેલા, તમારા જે આવતો અવાજ છે એને. દરેક વ્યક્તિને અનુભવી ના શકતી હોય, પણ હા, એનો હોંકારો ભણે છે એ હકીકત છે. તો હવે આપણે શું કરવાનું છે? બુક્સ તો આપણે વાંચવાની જ છે, કારણ કે ગર્ભાવસ્થાનો પહેલો ફરજિયાત પાડવામાં આવતો નિયમ એ છે વાંચન. ચોક્કસથી આપણે ભગવદ્ ગીતાનું પારાયણ કરીશું, આપણે રામાયણ પણ વાંચીશું, પરંતુ મને નથી લાગતું કે આપણે મહાભારત ના વાંચવી જોઈએ. મહાભારત તમારા બાળક વીર રસનું સિંચન કરશે. હું તમને કહું છું ને, જે રીતે કે બાળક ને આપણે આપવાનું છે અને શું લેવાનું છે એની મરજી છે. તો તમે જ્યારે મહાભારતના પાત્રોની વીરતા વાળું વાંચશો, બરાબર છે, અભિમન્યુ માત્ર ચક્રવ્યૂહમાં ફસાયો તો એની ઓળખાણ નથી. એની ઓળખાણ છે કે એ નાની ઉંમરે આટલા મોટા યુદ્ધમાં જઈ ને ચક્રવ્યૂહના વચ્ચે સુધી પહોંચ્યો તો, અને એની જે સૂઝથી, જે વીરતાથી બધાની સાથે લડ્યો હતો, એ એના માતાની, મામાની, પિતાની બધાના પોઝિટિવિટી સાથે ગયો હતો. તો આ વસ્તુ છે. તો આપણે મહાભારત પણ વાંચી શકીએ છીએ, પણ હા, થોડીક એક ફિલ્ટર કરીને આપણે વાંચવાની વાત છે. તો અહીં વાત આવે છે વીર રસની. વીર રસને લગતા પુસ્તકો આપણે વાંચવા જોઈએ. આપણે એમ વિચારીએ કે અત્યારે ક્યાં એવો જમાનો છે કે યુદ્ધ ક્યાં લડવા જવાનું છે આપણે, કે અત્યારે બાળકને આવા બધા વિચારો આપીએ. સમાજ એક બહુ મોટું યુદ્ધ છે, આપણે બધા જાણીએ છીએ. આવા બધા નાના મોટા કૂટનીતિ છે, દાવપેચ છે, કે કઈ રીતે આગળ વધવું, કઈ રીતે સમાજમાં રહેવું, કઈ રીતે લડવું જરૂરી છે ક્યાંક ને ક્યાંક. તો એના જે વિચારો છે એ આપણને આપશે વીર રસના પુસ્તક. એમાં કયા આવે? કનૈયાલાલ મુનશીના સોમનાથનો નાથ. બની શકે તમે નોટ કરી લો, તો તમને કદાચ લાઇબ્રેરીમાં શોધવામાં સારું રહેશે. તો જે સોમનાથનો નાથ છે, પછી ડોક્ટર શરદ ઠાકર, એમના નામથી બહુ બધા લોકો અજાણ્યા નહીં હોય કદાચ. એમનું એક પુસ્તક છે સિંહ પુરુષ. વીર સાવરકર જે સ્વાતંત્ર્ય સેનાની હતા એના ઉપર લખેલું છે. એ પણ બહુ જ સુંદર રીતે વીર રસને પ્રયુક્ત કરતું છે પુસ્તક. બીજું એક છે શિવાજી સાવંત, લેખક છે, એમનું પુસ્તક છે મૃત્યુંજય. એમાં કર્ણના મુખે આખી મહાભારત કહેવાય છે. આ બધા વીર રસને લગતા પુસ્તકો છે. એ સિવાય કોઈ પણ સ્વાતંત્ર્ય સેનાનીની જેટલી વાતો છે, જેની પુસ્તકો છે, એ બધા વાંચો. આ તમારા અંદરના બાળકને વીર, બ્રેવ એન્ડ સ્ટ્રોંગ, જે બધાને જોઈએ છે પોતાનું બાળક, એ બનાવવાની ટ્રાય કરે છે. આના પછી આવે છે હાસ્યરસ.
હસવું એ એક કહીએ ને કે હાસ્ય એ સર્વ સ્વીકૃત અને સર્વગ્રાહ્ય ભાષા છે. કદાચ આવા શબ્દો મારા તમને ભારે લાગી શકે છે, કારણ કે જી હું ફરીવાર પુસ્તકના નામ કહું છું, પણ આજે હું જ્યારે સાહિત્યની વાત કરું છું ને તો મારામાં મને એમ થાય છે કે હું થોડા ભારે શબ્દો પણ વાપરું તો તમારા બાળક સુધી આવા થોડાક ભારે ભારે શબ્દો પણ જાય. પણ હાસ્ય જેવું ઔષધ પણ કોઈ નથી, અને એ તમારી અંદરના જે ફીલ ગુડ હોર્મોન્સ હોય છે ને એનું પ્રમાણ વધારી દે છે. એટલે સાદી ભાષામાં કહીએ કે મજા આવી જાય છે. બરાબર. તો હમણાં પૂછ્યું છે તો આપણે વીર રસના પુસ્તકોના એકવાર હું નામ તમને કહી દઉં છું. એક છે સિંહ પુરુષ, ડોક્ટર શરદ ઠાકર એમના લેખક છે. બીજું છે મૃત્યુંજય, શિવાજી સાવંત. એકચ્યુઅલી મરાઠીમાં લખાયેલું પુસ્તક છે પણ એનું અનુવાદક ગુજરાતી રૂપ પણ છે. કનૈયાલાલ મુનશીના ઘણા બધા પેલા સૌરાષ્ટ્રની રસધાર પણ છે, સોમનાથનો નાથ છે, જે ગુજરાતનો નાથ છે, એ તમને ચોક્કસ મળી જશે. તો હવે હતા આપણે હાસ્ય ઉપર. હાસ્યને લગતા ઘણા બધા તમે નામ સાંભળ્યા હશે. જ્યોતિન્દ્ર દવે, અશોક દવે, વિનોદ ભટ્ટ, આ બધા લેખકોના હું નામ તમને કહી રહી છું. એમના કોઈ પણ પુસ્તક તમે લો, હું કોઈ પણ નામ નથી લેતી, તમે જસ્ટ સર્ચ કરજો. હા જી સોરી, સૌરાષ્ટ્રની રસધાર ઝવેરચંદ મેઘાણી. હું ફ્લોમાં મારે બોલવાનું હતું કે ઝવેરચંદ મેઘાણીની બધી વાંચજો, એની સાથે આ આવી ગયું. ઝવેરચંદ મેઘાણીની પણ બધી રચના તમને વીર રસ લઈ જશે. તો હાસ્યને લગતા વિનોદ ભટ્ટ, જ્યોતિન્દ્ર દવે અને અશોક દવે, સાંઈરામ દવે ને તમે એમની બુક્સ ચોક્કસથી હોય છે. એમને આપણે મોસ્ટલી સાંભળ્યા વધારે છે, પર્સનલી મેં વાંચ્યા ઓછા છે. પણ હા, હાસ્ય તમને જ્યાંથી પણ મળે ત્યાંથી લો. તારક મહેતા, સ્વર્ગીય શ્રી તારક મહેતાની કોઈ પણ બુક તમે લઈ લો, એ તમને હસાવશે જ. બરાબર. કારણ કે અત્યારે સ્ટ્રેસમાં પણ કોઈ મારી પાસે કોઈ પેશન્ટ આવે છે ને સિમ્પલી સાદા સ્ટ્રેસમાં, એમને હું એમ કહેતી હોઉં છું કે તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોજો. કારણ કે એ તમને હસાવે છે, તમને ફીલ ગુડનું જે અનુભવ હોય છે ને એ આપતું હોય છે. એટલે હાસ્ય રસના ખાલી આ રીતના તમે જોઈ શકો. ઇવન તમે ચાર્લી ચેપ્લિનની પેલી હોય મૂંગી મૂવીઝ એ પણ જોઈ શકો છો. પણ જ્યાં સુધી પુસ્તકનો સવાલ છે, એ તમને બહુ જ સરસ રીતે નવા વિશ્વમાં લઈ જશે. હાસ્ય રસના આપણે આટલા પુસ્તકો, અને આમાંથી પણ ક્યારે પણ તમને કઈ ના મળતું હોય એવું હોય તો તમે નેક્સ્ટ સેશનમાં કે જ્યારે બી હોય તો તમે જાણ કરજો. હું તમારા માટે શોધીને સંગીતાબેન સુધી એની માહિતી પહોંચાડી દઈશ. હવે મને ગમતો રસ છે, એ ગમતો રસ છે અદ્ભુત. અદ્ભુત રસ જે જોઈને એક રોમાંચનો અનુભવ થાય આપણને કે વાહ, આવું તો મને ખબર જ નથી. અત્યારે તમે જે પરિસ્થિતિમાંથી પસાર થયા છો ને, એ આપણા જીવનની, કુદરતની સૌથી મોટી અદ્ભુત ચીજ છે કે નાનું એવડું બીજ, એમાંથી એક સંપૂર્ણ વિકસિત માનવ દેહ નું નિર્માણ થાય છે. આનાથી વધારે અદ્ભુત શું હોય? સાચી વાત છે કે એકદમ છે ને, આપણે જોયું પણ નથી એટલું નાનું બીજ છે. 9 મહિનાના અંતે તમારા હાથમાં એક સાજું નરવું મજાનું બાળક હશે. આ છે કુદરતની અદ્ભુત કારીગરી, જેને હંમેશા
સલામ કરવી જોઈએ, હું તો એમ જ કહીશ. તો જે અદ્ભુત રસ છે ને એના પુસ્તકો વાંચો. એમાં શું આવે? એમાં આવે છે, વધારેમાં વધારે આવશે વિજ્ઞાનને લગતા પુસ્તક, એક્સપેરિમેન્ટલ જેટલી વસ્તુઓ છે, ડિસ્કવરી જેટલી થઈ છે નવી નવી, એ બધી વસ્તુ તમને જે રોમાંચ જગાડે, તમને જે આશ્ચર્ય પમાડે છે, એ બધી વસ્તુઓને તમે ચોક્કસથી વાંચી શકો છો. એમાં મારે શું વાંચવાનું? સાચી વાત, મારો અનુભવ કહું છું. હું વાંચન પ્રિય રહી છું. મેં મારી પ્રેગ્નન્સીમાં સફારી મેગેઝિન્સ, અત્યારે તો હવે બસ બંધ થવાના, જી બસ હું એ જ કહી રહી છું કે બંધ થવાના આરે આવ્યું છે સફારી મેગેઝિન. સફારી મેગેઝિન તમે વાંચો તો તમારામાં જે કઈ ને કે ઓવરઓલ તમારી બધી જાતની પેલી જિજ્ઞાસાઓ છે ને એ બધી ત્યાં ક્યાંક પૂરી થતી લાગશે અને તમને રોમાંચ મળશે. તમને મજા આવી જશે કે અરે આવું પણ થાય છે. એ જે પોઝિટિવ છે ને, એના જે તમારા વિચારવાના જે ભાવ છે ને, એ બાળક સુધી બહુ સરસ રીતે પહોંચે છે. બાળકની જિજ્ઞાસા વૃત્તિ જે છે એ થોડું વધારશે, એ ઇન્ક્રીઝ કરશે આ તમારી જેટલી આ વિજ્ઞાનની રહસ્ય કથાઓ છે ને, એ જિજ્ઞાસા વૃત્તિને વધારશે. એટલે આપણે અદ્ભુત રસને લગતા જેટલા પુસ્તકો હતા એની વાત કરી છે. જનરલી વાંચન કરવાથી જે ગ્રહણ શક્તિ છે ને, એનો વધારો થાય છે બાળકમાં. આપણે જયારે વાંચીએ છીએ ત્યારે આપણે એક ધ્યાને વાંચીએ છીએ, આપણે કંઈક મેળવવું છે એ વિચારોથી વાંચતા હોઈએ, એટલે બાળકની ગ્રહણ શક્તિમાં ઘણો બધો વધારો થતો હોય છે. એટલા માટે આપણે વાંચવું પડે, એના માટે વાંચવું પડે. બીજી વસ્તુ છે કે વાંચવાની સાથે આપણું મગજ છે ને એ થોડું જલ્દી એક્ટિવેટ થાય છે, જરા વધારે સારી રીતે કામ કરવાનું ચાલુ કરે છે. આ બધા હું વાંચનના ફાયદાઓ પણ કહી રહી છું સાથે સાથે. આમાં એવું છે ને કે મને પેલું ટૂંક નોંધ લખતા નથી આવડતી, કે ભાઈ હું સ્ટેપ બાય સ્ટેપ તમને એ જ આપું. એની બદલે વચ્ચે વચ્ચે થોડું થોડું કંઈક બીજું પણ આપતી જ હું, તો તમારા લોકોનું ધ્યાન છે એ એક ધારો ના રહે અને બીજું પણ થોડું વિચારતા થાવ તમે. આ સિવાય વાંચવાની બીજી જે બેનિફિટ્સમાં ગણાય તો કોન્સન્ટ્રેશન લેવલ વધે બાળકનું. આપણું વધે જે થાય એ બાળકનું બી થાય, સેમ વસ્તુ છે. આ બધી વસ્તુ વાંચવાના તમે કહો ફાયદા છે, આ છે બરાબર. તમને કદાચ ખ્યાલ હશે કે ઇતિહાસમાં પરિસ્થિતિનું બાળક પર કેટલી અસર પડે છે. કે જ્યારે આઝાદીનો ટાઈમ ચાલતો હતો ને, ત્યારે જેટલા બાળકો જન્મ્યા ને એ લોકોમાં ગાંધીજીના વિચારો વધુ પડતા હતા. એનું કારણ શું હોય? કે એની માં છે ને સતત આઝાદી વિશે, ગાંધીજીના ભાષણો વિશે, કારણ કે એ વખતે તો ટીવી ને એવું હતું ને, એ લોકો વાંચીને કરતા અથવા તો ડિસ્કસ કરીને કરતા, તો એ બધા જે વિચારો છે ને એ બાળક સુધી પહોંચતા હતા. ટૂંકમાં તમારું જે જીવન છે ને એ બાળક સુધી ક્યાં ક્યાં કેવી રીતે પહોંચે છે ને, તમારા જીવનની રીતે આપણને ખરેખર આઈડિયા નથી આ વસ્તુનો. એ સિવાય ધ્રુવ છે, ધ્રુવનો જન્મ પણ આશ્રમમાં થયો હતો. તો એનામાં જે ભક્તિભાવ, જે સાધુભાવ આવ્યો, એનું કારણ ક્યાંક ને ક્યાંક એ હોય, કારણ કે એની માતાએ બધું આ જોયું છે. આ બધી અને આ બધી વસ્તુને તમે બિલકુલ ઇગ્નોર ના કરી શકો, કે આવું બધું તો થવાનું જ છે, અને એના માટે જ આપણે બાળકને જેટલું બને એટલું પોઝિટિવ આપવું છે. બરાબર. એક જ મિનિટ.
આજનું સેશન મને એવું લાગે તમને લોકોને રેડિયો જેવું ફીલ થતું હશે કે આજે અમે રેડિયો સાંભળી રહ્યા છીએ. વાંચનથી બુદ્ધિ વધે બધા કહે છે. બુદ્ધિ એટલે શું છે? બુદ્ધિ એ આપણી માનસિક શક્તિનું એક ઘડાયેલું સ્વરૂપ છે. એકદમ સરસ મજાનું માટીથી ઘડાયેલું એક સ્વરૂપ એ બુદ્ધિ છે. બરાબર? ક્યાંક તમને જો થોડું બી બોર જેવું ફીલ થતું હોય, ક્યાંય કંટાળો આવતો હોય તો તમે મેસેજ મૂકી શકો છો. બરાબર? પછી તો એવું થાય કે અમને તો બહુ બગાસા આવ્યા, કૃતિકાબેને કીધું તો 2-3 પુસ્તકોના નામ સુધી વાંધો ના આવ્યો, પછી ધીરે ધીરે અમારું ધ્યાન છે ને બીજે જતું રહ્યું. બરાબર? તો તમે ચોક્કસથી કહી શકો છો. તો ચલો હવે આપણે થોડાક અઘરા વિષયમાં છીએ. વાંચનથી બુદ્ધિ વધે છે. બુદ્ધિ એટલે માનસિક શક્તિનું ઘડાયેલું સ્વરૂપ એવું કહેવાય છે. બુદ્ધિના 4 પ્રકાર છે: બુદ્ધિ, મેઘા, સ્મૃતિ અને પ્રજ્ઞા. બુદ્ધિ એટલે જે આવડે છે એને ભૂલ્યા વિના અમલમાં મૂકવું એને બુદ્ધિ કહેવાય. આ બધા પાસે છે, એ દરેક વ્યક્તિ કરે છે. એનો મતલબ છે કે દરેક વ્યક્તિ બુદ્ધિશાળી જ છે. અને હા, આપણે બુદ્ધિશાળી જ છીએ. આપણે આપણી બુદ્ધિનો, આપણે આવડતનો બહુ જ સારી રીતે ઉપયોગ કરીએ છીએ. એવું કહેવાય છે ને કે ક્યાં પણ કોઈને ઓછું અંકાય જ નહીં, ક્યાંય પણ નહીં. આને આ નથી આવડતું, મને આવડે છે, એના કરતા અમુક વસ્તુ એવી છે કે એને જે આવડે છે ને એ તો મને મારી ચાંચ પણ નથી ડૂબતી એ વસ્તુ. એવરીવન ઇઝ યુનિક. આ વસ્તુ યાદ રાખશું ને તો આપણે કોઈ પ્રત્યે પેલું ઘૃણા કે તિરસ્કાર આવશે જ નહીં, કે બધા અલગ છે, બધા પોતપોતાની રીતે સરસ છે. કોઈકનો અવાજ સારો છે, કોઈકનો ડાન્સ સારો છે. તો બુદ્ધિની વ્યાખ્યા પ્રમાણે જોઈએ ને તો આપણો આખો સમાજ બુદ્ધિશાળી છે. એના પછી આવે છે મેઘા. મેધા, મેઘા બંને કહી શકાય. એનો અર્થ છે ગ્રહણ શક્તિ. આપણે બધું જોઈએ છીએ, બધું યાદ કરીએ છીએ, પણ એને ગ્રહણ કરી લેવું, એને આપણામાં ઉતારી લેવું, એને કહેવાય છે ગ્રહણ શક્તિ, મેધા. એનો મતલબ એવો થાય કે ઓછામાં ઓછા પ્રયત્નથી આપણે શીખી શકીએ. આપણામાં એટલી ગ્રહણ શક્તિ સારી છે. ગ્રાસ્પિંગ પાવર, એને એકવાર કહો તો બધું યાદ રહી જાય. એનો ગ્રાસ્પિંગ પાવર બહુ સારો છે. એનામાં મેધા જે છે એ બહુ સારી છે. આ બધું એટલે કહેવાય છે કે તમારે તમારી અંદર આ બધું કેળવવાનું છે ને. અત્યારે તમે જેટલું સાંભળો છો ને એ તમારા બાળક સુધી પહોંચાડવાનું છે કે એને શું બનવું છે. એ રસ્તો અમે ખાલી બતાવી રહ્યા છીએ. એને કયા રસ્તે જવું છે, કયું વ્હીકલ લઈને જવું છે, એને નિર્ણય કરવા દઈએ. એના પછી આવે છે સ્મૃતિ. સ્મૃતિ એટલે યાદ શક્તિ, સ્મરણ શક્તિ. આપણે શીખી લીધું, આપણામાં ગ્રહણ શક્તિ સારી છે, પણ એને યાદ કેટલું રાખવું. એક બીજી વસ્તુ કહીશ કે યાદ શક્તિને ઇન્ટેલિજન્સને બરાબર ક્યારે સાથે ના મપાય. બહુ જ જાણીતું ઉદાહરણ છે, કદાચ બધાને ખબર હશે કે આપણા એક વૈજ્ઞાનિક
સોરી, આપણા વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન, એમણે પોતાના ઘરમાં બિલાડી પાળી હતી, નાની અને મોટી બે હતી. ત્યાં સુધી આપણે જાણીએ છીએ ને બધે કે એમના જેવા ઇન્ટેલિજન્ટ બહુ ઓછા લોકો હોય છે. એ ઇન્ટેલિજન્ટ વ્યક્તિએ પોતાના ઘરમાં બે બિલાડી, નાની અને મોટીને આવવા જવા માટે દરવાજામાં, બારડામાં એક નાનું કાણું અને મોટું કાણું રાખ્યું હતું. હવે આપણે શું લાગે છે કે આટલો મોટો માણસ એટલું ના વિચારી શકે કે ભાઈ મોટા કાળામાંથી નાનું બિલાડું તો જઈ શકે છે ને? પણ અહીં હું એ જ કહું છું કે ઇન્ટેલિજન્સના કોઈ એક પેલા પફોમાં નથી કે આમાં જે ફિટ થાય કે તો જ એ ઇન્ટેલિજન્ટ છે. અહીં એક આ નાની વાત કરવાનું કારણ જ એ છે કે ફિલ્ટર્ડ ઇન્ટેલિજન્સ કોને કહેવાય? એ તમારા બાળકને ક્યાંથી ક્યાં લઈ જઈ શકે છે. હવે આ તમારી જે સ્મરણ શક્તિ છે ને એ વધારવા માટેનું એક નાનું કામ, જે હવે કદાચ મને એવું લાગે છે કે આ અત્યારે જેટલી બહેનો હશે ને એમણે નહીં કર્યું હોય, એ મારે કહેવું જોઈએ કે હું બહુ જ કોન્ફિડન્સથી કહીશ. સંગીતાબેન અથવા તો મારી ઉંમરના જેટલા લોકો છે ને એ લોકોએ કર્યું છે. એ કામ છે કે ફોન નંબર્સ યાદ રાખવા. આપણા સમયમાં જ્યારે ડબલાનો ફોન હતો ને ત્યારે આપણે આપણા ફેમિલી, ટૂંકમાં જ એક નાની મોટી ડિરેક્ટરી આપણે રહેતા, ઘણા બધા ફોન નંબર્સ યાદ રહેતા હતા. આ વસ્તુ આજની જે જનરેશન છે ને એ લોકોના એમાં આવતું નથી હોતું, કારણ કે મોબાઈલ છે, સગવડતા છે, એને તમે ચોક્કસથી વધારવી જોઈએ. પણ તમારી સ્મરણ શક્તિને વધારવા માટે આ કામ બહુ સારું છે. એટલે તમે આ થોડું નંબર્સ યાદ રાખવાનું કામ કરો. એ તમારી જેટલી પણ ગ્રાસ્પિંગ અને તમારી યાદશક્તિને વધારવાનું કામ કરે છે. નંબર્સ યાદ રાખો, એની સાથે સાથે તમે જે કરો છો એની ઘટનાની સાથે સાથે નાનકડું એક આ યાદ રાખો કે કઈ સાલમાં, કઈ તારીખે અથવા તો કયા ટાઈમે થયું હતું. એક આખું, જેમ કે તમારું પ્રેગ્નન્સી ટેસ્ટ થયો હતો, એ દિવસ, એ તારીખ, એ સમય, એની સાથેની આજુબાજુ બનેલી ઘટના. બસ આ નાનું ઉદાહરણ છે. આવું થોડું થોડું યાદ રાખો. આ વસ્તુ છે ને એ બહુ સરસ રીતે સ્ટોર થશે તમારા મગજમાં, તમારી બુદ્ધિમાં થોડુંક જે કહીએ ને કે મગજને કસાવશે. એ તમારા ભવિષ્યના બાળક માટે કામ આવશે. બુદ્ધિનું શ્રેષ્ઠતમ સ્વરૂપ છે પ્રજ્ઞા. મને એવું લાગે છે કે આ બાબતમાં હું કદાચ કહેવા માટે બહુ નાની પડું, કારણ કે તમારા બધાના જે રીતે રેગ્યુલર તમે ક્લાસીસ અટેન્ડ કરતા હો, તમે લોકો જ્યારે આવા પરિવાર સાથે જોડાયેલા હો, તો પ્રજ્ઞા વિશે હું બહુ ના કહી શકું. પણ હૃદયમાં આવતા જે ઈશ્વરીય પ્રકાશ છે ને એને વશમાં રાખી ને ચાલતી બુદ્ધિ એ પ્રજ્ઞા છે. જે રીતે ગીતામાં કહ્યા છે એ પ્રજ્ઞા પુરુષ. જગતને જેટલા જ્ઞાન આપનારા અવતારી પુરુષો છે એ બધા પ્રજ્ઞા પુરુષ કહેવાય છે અને પ્રજ્ઞાને જાણી લીધેલા છે. એટલે આપણે એમના જેવું, એમના જેટલું જ્ઞાન ધરાવતા થઈએ એવી મારી બહુ જ હૃદયપૂર્વક મારી ઈચ્છા છે કે તમે એવા પણ બનો. થોડીક આડી વાત લઈ શકો કે આ બધું જ્યારે મગજને લગતું જ્યારે આવે છે કામ, બુદ્ધિને લગતું કામ આવે છે, ત્યાં ખરેખર પ્રાણાયામ જો રેગ્યુલર કરવામાં આવે, ઓમકારનો નાદ જો રેગ્યુલર કરવામાં આવે તો એ વસ્તુ બહુ જ એટલે બહુ જ ફાયદાકારક રહેતી હોય છે. કારણ કે આ બરા પર્સનલ અનુભવ હું કહી રહી છું. અત્યારે હું કદાચ એક ડોક્ટરની પણ એક મા તરીકે કહી રહી છું. આ વસ્તુ બહુ જ તમને કામ આવશે. આ બધી વસ્તુ જ્યારે સારી રીતે તમારે લાવવી છે, વાંચો વાંચો. બસ આ કૃતિકા કહે છે કે વાંચો, પણ કઈ ભાષામાં વાંચો, કઈ ભાષા વધારે વાંચો? આપણી પોતાની સંસ્કૃત ભાષા. વર્ડ
વર્લ્ડની વિશ્વની સૌથી સુંદર ભાષા છે સંસ્કૃત. પૂર્ણ ભાષા કહેવાય છે. એ આપણે વાંચવી જોઈએ અને બનીને તો મોટેથી વાંચો, મનમાં નહીં વાંચો. સંસ્કૃતના શ્લોક છે, છંદ છે, સ્તોત્ર છે, એ જ્યારે પણ વંચાય ત્યારે તમે જોરથી વાંચો. એનું કારણ છે કે એનામાં આવતા જે આરોહ અવરોહ છે એ તમારા જે ન્યુરોન્સ છે, જ્ઞાન તંતુઓ છે, એના લયબદ્ધ રીતે એનું એક કંપન પેદા કરે છે. એ પોઝિટિવ એનર્જી આવે છે ને એ સેમ વસ્તુ તમારા બાળક સુધી પહોંચે છે. જેટલું પણ વાંચો, સંસ્કૃત તો જોરથી જ મોટેથી જ વાંચો. એનાથી ભાષાની અભિવ્યક્તિ છે ને બહુ સારી રીતે થઈ શકે. ઉચ્ચારો શુદ્ધ થશે. એના જે કહેવાય ને કે ભાવ જે છે ને એ બહુ સારી રીતે પ્રગટ થશે. જો સંસ્કૃત બોલવાનું ને એના મહાવરો હશે, તમને હશે તો એ બાળકમાં ઓટોમેટિકલી આવી જશે. અને એનું જે ગ્રાસ્પિંગ લેવલ છે ને એ 100% વધારે આવશે જો સંસ્કૃતનું તમે પાઠ કરેલું હશે. એનાથી છે ને મગજ પણ બહુ સક્રિય બની જાય, એક્ટિવ બની જાય. કારણ કે આપણે રેગ્યુલર આ વાપરતા નથી. ગુજરાતીમાં આપણે બહુ મહેનત નથી કરવી પડતી. સંસ્કૃત વાંચવામાં કે ઇંગ્લિશ વાંચવામાં આપણે કરતા હોઈએ છીએ. ઇંગ્લિશ તો હજી એ ફટાફટ વંચાઈ જાય. સંસ્કૃત વાંચતી વખતે તમારું કોન્સન્ટ્રેશન લેવલ થોડું વધી જતું હોય છે. ચોક્કસ ચોક્કસ ભગવદ્ ગીતા પણ તમે સંસ્કૃતમાં વાંચો. સંસ્કૃત વાંચવાનું કારણ એક તો તમારા જે લયબદ્ધતા છે એના માટે છે, અને બીજી વસ્તુ છે કે આપણે આપણા શાસ્ત્રોને પણ સારી રીતે જાણીએ. જો તમે ભગવદ્ ગીતા પણ વાંચો છો અથવા તો કોઈ પણ સંસ્કૃતનું વાંચન કરો છો તો માત્ર વાંચવા માટે નહીં વાંચીએ, એના અર્થ સાથે વાંચીએ તો આપણે કંઈક મેળવ્યું પણ ગણાય. હવે તો તમે શું વાંચી શકો? જેટલી સ્તુતિઓ છે, સ્તોત્ર, સ્તવનો છે, શ્લોક છે, વિષ્ણુ સહસ્ત્ર નામ છે, શક્રાદેશ સ્તુતિ છે, શિવ માનસ પૂજા છે. અત્યારે શ્રાવણ મહિનો છે તો તમે શિવલિંગ પાસે જઈને શિવ માનસ પૂજા તમે જોરથી વાંચો. કાંઈ નહીં તો એટલીસ્ટ તમે મૃત્યુંજયનું પેલું કરો, પારાયણ કરો. તો જે મંદિરની પોઝિટિવિટી છે એ પણ તમારામાં આવશે અને તમારા સંસ્કૃતના જે છે એ પણ લાભ મળી જશે. તો આટલી વસ્તુ મને એવું લાગે છે કે વાંચનને લગતી હું તમને આપી શકી છું. આની સાથે એક નાની વાત બીજી પણ લઈ લો, કારણ કે જનરલી બધું તો આવતું હોય છે, પણ હું આ વિષયની સાથે કલાને પણ લઈ લઈશ, આર્ટ. આપણે જ્યારે બાળકના સર્વાંગી વિકાસની વાત કરી રહ્યા છીએ તો કલા છે એ છે ને સ્ત્રી સહજ સ્વભાવ છે. એવરી વુમન ઇઝ અ બોર્ન આર્ટિસ્ટ એકચ્યુઅલી. કોઈને ન ભાવતી વાનગીને બહુ અદ્ભુત રીતે આકર્ષક બનાવીને પીરસવું એ સ્ત્રીના હાથમાં છે. બીજી ભાષામાં કહીએ તો ન ભાવતું શાક સમજાવી પટાવીને ખવડાવી દેવું એ પણ સ્ત્રીના હાથમાં છે. તો આપણી પાસે છે ને જે આપણો મૃદુ સ્વભાવ છે ને કલા સર્જન માટે બેસ્ટ છે. તો આપણે કલા બાજુ થોડું વિચારીએ. તમને ગમતી કોઈ પણ પ્રવૃત્તિ કરો, એમાં ભરતકામ છે કે ઊનનું કામ છે. તમે જોયું હશે કે બધા જૂની મૂવીઝ જોઈએ, બહુ ટિપિકલ એરાની એમ. તમારા બધા માટે તો બધા માટે તો બહુ ઓલું લાગતું હશે કે આવું બધું ના હોય, પણ જૂના મૂવીઝ જોશો ને તો હિરોઈન જે હતા એ લોકો બહુ શરમાળ જ બતાવ્યા હોય. અત્યારની હિરોઈનની જેમ રફ એન્ડ ટફ નથી હોતી, બાઇક લઈ જાય એવી. હવે એ જયારે પ્રેગ્નેન્ટ થઈ છે, મને લાગે છે કદાચ જેને આગળ જોઈએ છે એ લોકો બધા માટે થોડું યાદગીરી જેવું થાય. પ્રેગ્નેન્ટ થઈ છે એ હવે બધાને કહેવા ના જાય. ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે વોટ્સએપ નહોતું એમ કે યસ વી આર પ્રેગ્નેન્ટ એવું કોઈ ટેગ આવે. તો એ વખતે એવું બતાવતા કે હિરોઈન બેઠી બેઠી મોજા ગૂંથતી હોય ઊનના. બધાને યાદ આવ્યું હોય કદાચ. તો એનો મતલબ કે ભાઈ હા, અમારા ઘરમાં નાનું મહેમાન આવે છે.
આ બધી વસ્તુમાં અત્યારે આપણે ફોકસ કરીએ ગૂંથવા ઉપર, બરાબર. એ જમાનો હતો શરમાવાનો કે એક અલગ જ એરા હતું. પણ આ જે ઊનનું ગૂંથવાનું કામ છે, ઝીણવટ ભરેલું કામ, એ કામ તમારામાં એક સર્જન શક્તિને ખીલવે છે. તો ભરતકામ છે, ઊનનું કામ છે, એ સિવાય જે પણ ક્ષેત્રમાં તમને રુચિ હોય, સંગીત છે કે ચિત્રકામ છે, એ બધી વસ્તુ તમારે કરવી જોઈએ, જે તમને પોઝિટિવ બનાવશે. અને ઇન જનરલ કેવું હોય છે કે આપણે હંમેશા ઈઝી કામ ની ચોઈસ કરીએ, બરાબર. ક્યાંય જવું છે તો આપણે ઈઝી રસ્તો લેવો અને એની સાથે બાઇક પેલું ટુ વ્હીલર લઈને જવું વધારે સારું રહે, ભલે ને જલ્દી પહોંચે, સરળતાથી પહોંચી જવાય, જલ્દી પહોંચી જવાય કરતા. તો જેટલી ઈઝી વસ્તુ લેશો ને એટલું આપણા મગજને ઓછું કામ મળશે. જેટલું અઘરું લેશો ને તો મગજ થોડું વધારે એક્ટિવ થશે. અત્યારે જે પણ થાય છે ને આપણા બાળક માટે થાય છે. તો આપણે જેટલું કામ વધારે કરીશું એ આપણા બાળક સુધી પોઝિટિવલી પહોંચવું જોઈએ. હવે જ્યારે કલાની સાધના કરતા હોઈએ, કલા વિશે કંઈ કરતા હોઈએ, એના સર્જનમાં આપણે હંમેશા છે ને આનંદ આવે છે. જેને વાનગી બનાવવાનો શોખ હશે ને એ બહુ જ એન્જોય કરતા કરતા વાનગી બનાવતા હશે, રસોઈ બનાવતા હશે. તો એ જે એન્જોયમેન્ટ છે ને એ પણ આપણામાં પોઝિટિવિટી આપે છે, એ આપણા બાળક સુધી સરસ પહોંચે છે. ગણિત, મેથ્સ, ગણિતના દાખલા ગણો, જૂની બુક્સ લઈને ગણો, અને હવે તો ઓનલાઈન પણ ઘણું બધું મળી જાય છે. પણ મારું એવું સજેશન છે કે બને ત્યાં સુધી તમે પેન પેપર લઈને ગણિતના દાખલા ગણો. આવડે કે ના આવડે ડઝન્ટ મેટર, પણ એ કરો. મગજને ચકાસો, એને પરિશ્રમ કરવાનો એક બહાવરો આપો. બાળક છે ને કઠિન કામ, અઘરા કામ બધા કરી જશે. એક વાંચેલો કિસ્સો છે કે એક નાનું બાળક, 6 વર્ષનું બાળક, ગમે એટલી મોટી રકમના દાખલા બહુ પ્રેમથી ગણી જતું, વિધાઉટ એની એફર્ટ્સ. બધા લોકો નવાઈ લાગી કે આવું કઈ રીતે બન્યું, એમ આટલું આટલું કોણ તૈયાર કરી શકે. પછી એવું કહે ને કે રિસર્ચ કરી, પેલું ખોદ્યું બધે ક્યાંથી શું નીકળ્યું છે. તો એ લોકો એવું જાણવા મળ્યું કે એની જે માં હતી એ બપોરના સમયે એક મોટા કપડાના તાકાના ટુકડા કરી દેતી, અલગ અલગ શેપના, જિગ્સો પઝલ જેને કહેવાય. પછી એ આખી બપોર એને ગોઠવવામાં લગાવતી. તમે પોતે અત્યારે જસ્ટ ઇમેજિન કરો કે કેટલું બધું અઘરું પડતું હશે, મગજને કસાવવું પડતું હશે. એ જ્યારે એ બધું કરે છે ત્યારે આ બાળકના મગજ ઉપર એટલા સરસ ઇફેક્ટ થાય છે. આ વસ્તુ કરો. પ્લસમાં જ્યારે બાળકને ગણિત, મેથ્સ જ્યારે સારું આવડતું હશે ને તો એ કોઈ પણ ક્ષેત્રમાં, મને કહે ને કે ગણિતમાં પ્રોબ્લેમ હોય, મેથ્સ હેવ પ્રોબ્લેમ્સ, તો એ બધા પ્રોબ્લેમ્સને સોલ્વ કરતા શીખશે. એનામાં એક કહે ને કે ડિસિઝન મેકર બનવાના ચાન્સ વધી જશે. ક્યાંક ક્યાંક કદાચ હવે મારી ભાષા બદલાઈ રહી છે, પણ આઈ હોપ તમને ગમે છે તો વાંધો નથી. એટલે પઝલ્સ સોલ્વ કરો ખાસ. બીજો એક પ્રયોગ છે ને એ ચેસનો છે, માઇન્ડ ગેમ જેને કહેવાય છે ચેસ. ચેસની ગેમ એટલીસ્ટ એક વાર રમો તમારા પાર્ટનર સાથે, કોઈની બી સાથે, એક વખત દિવસમાં ચેસ રમવાની રાખો. બને તો રમવી જ, બરાબર. એનાથી છે ને તે એક ડોપામાઇન કરીને, હવે તો બધા બહુ નેટ છે એટલે બધાને આઈડિયા હશે જ કે ડોપામાઇન નામનું જે હોર્મોન રિલીઝ થાય છે ને એ તમારા મૂડને એકદમ મજાનો રાખે છે. આ બધી વસ્તુ તમારા લેક્ટેશનને પણ ઇફેક્ટ કરે છે, કારણ કે અમુક ઉંમર પછી, અમુક મહિનાઓ પછી તમારે એને પણ સુધારતા જવાનું છે. તો આ વસ્તુ ગણિતનું રાખો, આનું રાખો. હું મારી વાત કરીશ કે હું ચેસ રમતી હતી મારા 9 મહિના દરમિયાન.
હું આ બધું તમને મેં કીધું ને, મેં બધું વાંચ્યું છે. એ સિવાય મેં મોટા મોટા ઉદ્યોગપતિઓની જીવની કહેવાય છે ઓટોબાયોગ્રાફી, ધીરુભાઈ અંબાણીને પણ મેં વાંચ્યા છે, મેં અબ્દુલ કલામને પણ વાંચ્યા છે, અને સફારી પણ વાંચ્યું છે, અને મેં તારક મહેતાને પણ વાંચ્યા છે. વાંચન મારો શોખ છે, એટલે હું નવું નવું શોધતી હું. અને મારો અનુભવ હું કહું તો, મારી ટ્વિન્સ છે, દીકરો ને દીકરી, અત્યારે 11 વર્ષના થયા છે. મારો દીકરો 2 વર્ષનો હતો ત્યારે અમે જસ્ટ ચેસ ખોલી, એ છોકરાએ બધા જ પ્યાદાઓને એની જગ્યાએ પોતાની રીતે ગોઠવ્યા હતા, પરફેક્ટ. ઇટ વોઝ સરપ્રાઈઝ ફોર અસ કે આવું કઈ રીતે થઈ શકે, આટલું બધું કઈ રીતે થઈ શકે. ને આ બહુ જ સાચો અનુભવ છે. હું મોસ્ટલી મારા બધા લેક્ચરમાં કહેતી હોઉં છું, કારણ કે આ છે ગર્ભ સંસ્કારનું કહીને કે પાવર ઓફ ધ 9 months. બીજી બાજુ જ્યારે મારી દીકરી છે, એ આર્ટ બાજુ એટલી બધી ડેડિકેટેડ છે. તો તમને જે હું કહું છું ને, કે જે એ લોકોને જે લેવું હશે ને, એ જ લેશે. સમજાય છે? સેમ વસ્તુ છે કે મેં ગર્ભ સંસ્કારનો હવન જે આપણા ગાયત્રી પરિવારમાં થતો હોય છે, મેં કરાવેલો હતો. મને 7મો મહિનો જ્યારે ચાલતો હતો, ત્યારે અમારા કુટુંબમાં મારા જેઠાણી માટે પણ અમે લોકો ગયા હતા. ત્યારે બાળકનું મુવમેન્ટ બહુ જ સરસ થઈ ગયું હોય. બહુ જ સાચો અનુભવ અત્યારે મારા રૂવાડા ઉભા થઈ જાય વસ્તુ કહેતા. જ્યારે તમને ખ્યાલ છે કે હવન વખતે જ્યારે ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ થતું હતું, ત્યારે મને સાઈડ આઈડિયા હતો જ્યારે બાળક બારે આવ્યા ત્યારે, કે રાઈટ સાઈડ કોણ છે, લેફ્ટ સાઈડ કોણ છે. તો ગાયત્રી મંત્રના ઉચ્ચારણ વખતે મારી દીકરીનું મુવમેન્ટ ટેરિફિકલી વધી જતું હતું. આમ આઈ કાન્ટ સી ઇટ, એમ એટલું બધું વધી જતું હતું, જેટલી વાર હોય એટલી વાર. ત્યાં સુધી દીકરો શાંતિથી હોય. ઇન ધ સેમ વે જ્યારે મહામૃત્યુંજય મંત્ર બોલાતા હતા, ત્યારે મારા દીકરાનું મુવમેન્ટ વધી જતું હતું. આ બિલકુલ અનુભવેલી વાત છે. અને આ વસ્તુ, આ તમને મંત્રની, તમને શ્લોકની તાકાત બતાવે છે કે અંદર બેઠેલા બાળકમાં આ વાઇબ્રેશન્સ પહોંચે છે. મારે આ શેર કરવાનું કારણ જ એ છે કે હું ખાલી તમને કહેતી નથી કે ભાઈ બોલો, આમ કરો. આ બધું મેં અનુભવ્યું છે. એટલે જેટલું બને એટલું આપણે જે નવા જીવને લાવીએ છીએ ને, એનામાં પોઝિટિવિટી આપીએ. બાકી બારે આવીને તો એ ઘણું બધું પોતાની રીતે શીખવાનું છે, પણ આપણા તરફથી જેટલું બની શકે એ આપણે આપી શકીએ. તો આટલી વસ્તુ વાંચનને લગતી, થોડી કલાને લગતી, થોડી સંસ્કૃત ભાષાને લગતી મારા તરફથી છે. હવે મને એવું લાગે છે કે જો તમને કઈ નાના મોટા પ્રશ્નો હોય તો તમે મને પૂછી શકો છો. બરાબર છે સંગીતાબેન? અને એ સિવાય જે બીજા કોઈને જે પ્રશ્નો હોય તો સંગીતાબેન જરાક તમે પણ કહી શકો છો. આ ચેટ બોક્સમાં થોડા પ્રશ્નો આવ્યા છે. એક બેનનો પ્રશ્ન છે કે ભગવદ ગીતા હા, આપણે હું ખોલું, હું ખોલી જાઉં. હા જી, એક જ મિનિટ, પુસ્તકના નામ આવી ગયા. યસ, મને 8 મંથ ચાલે છે. ઓછામાં ઓછી શું વાંચી શકાય, બુક કઈ વાંચી શકાય, એવું કોઈ મને પૂછ્યું છે. બરાબર છે બેન? આપણે મહિનાઓથી ખરેખર ફરક નહીં પડે. અત્યારે તમને જે વાંચવું હોય, મેં તમને કીધું એમાંથી, કારણ કે આપની પાસે ઘણો બધો સમય છે, અને એવું જરૂરી નથી કે કન્ટિન્યુ વાંચો. તો તમને જે પણ વાંચવું હોય તમે આરામથી વાંચી શકો. હા, પણ સંસ્કૃત ઉપર થોડો વધારે ભાર આપો, કારણ કે અત્યારે જે બાળકનું મગજ છે ને, એ પૂર્ણ રીતે વિકસિત થઈ ગયું છે. તો એનામાં એ પોઝિટિવિટી આપો. એ સિવાય
શાંત વાળા પણ વાંચી શકો છો, કે જે કહી ને કે બાળક તમને ભવિષ્યમાં આવીને બારે હેરાન ના કરે, બહુ તોફાની ના થાય, તો થોડા શાંત વાળા પણ વાંચી શકો છો. તમને જે પણ વાંચવું હોય એ વાંચી શકો છો. પછી ભગવદ્ ગીતાનું સંસ્કૃત ચાલે એ મેં આપણે વાત કરી છે, બરાબર. ઇઝ ઇટ પોસિબલ આપની સ્મરણ શક્તિ સમય સાથે ઓછી થાય? સ્મરણ શક્તિ વધારવા માટે બેન મગજને કસરત કરાવવા સિવાય કોઈ જ મને નથી લાગતું કે કઈ બીજું ઓપ્શન હોય. આપણી સ્મરણ શક્તિ આપણે ખબર જ નથી કે કેટલી છે. અત્યારે જે રીતે એક જોક ચાલે છે ને કે ભાઈ હસબન્ડ એવું કે છે કે મારી વાઈફને એના માથામાં રાખેલું બટરફ્લાય નથી મળતું, પણ 5મી મે 2012 રાત્રે 8 વાગે મેં શું કીધું હતું ને યાદ હતું. આ સેમ વસ્તુ છે. આપણે ઘણું બધું યાદ છે, આપણે અંડર એસ્ટિમેટ કરી રહ્યા છીએ. એટલે આપણી સ્મરણ શક્તિને વધારવા માટે મેઇન વસ્તુ કોઈ એવી છે જ નહીં. બાકી હા, રેગ્યુલર તમે બદામનું સેવન કરો, પ્રાણાયામ કરો, એ બધી વસ્તુ તમને બૂસ્ટ કરશે તમારા મગજના જે ન્યુરોન્સ છે એને. ઓનલાઈન મેથ્સના દાખલા સોલ્વ કરી શકાય? કરી શકાય, પણ હું તમને બહુ જ સારી રીતે સજેસ્ટ મેં પેલા પણ કર્યું છે કે સ્ક્રીન ટાઈમ તમે ઓછો લ્યો. એના જે વેવ્સ છે, જે બધા હાનિકારક જ છે વસ્તુ, બને એટલું સ્ક્રીન ટાઈમ ઓછો લ્યો. એના કરતા તમે હાથથી લખો, થોડીક મહેનત થશે ને મજા આવશે. તમે ઓનલાઈન કરો એના કરતા આ વસ્તુ હું માનીશ ત્યાં સુધી થોડુંક આવું કરું. જે રામચરિતમાનસ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચું છું. ચોક્કસ ચોક્કસ, બહુ સરસ વસ્તુ છે રામચરિતમાનસ ભગવદ્ ગીતા. ચોક્કસથી જ વાંચવી જોઈએ, આજ તો વાંચવી જ જોઈએ. બરાબર છે. બધા કહેતા હોય ને એ રીતે કે ભાઈ આ પણ મારું અત્યારે મારો કહેવાનો પોઈન્ટ આ આખા સંવાદમાં એ જ છે કે માત્ર આ જ નથી વાંચવાનું. એમ આ તો વાંચવાનું જ છે, પણ માત્ર આ જ નથી વાંચવાનું. ખાલી આ ભેદ સમજજો કે આપણે ઓવરઓલ વિકાસ કરવો છે બાળકનો, તો આપણે આ સિવાયના પુસ્તકો પણ વાંચવાના છે. એ વસ્તુ જોવાની છે. ઓનલાઈન મેમ આપને હેલો. જી હા મેમ, આપને જે મેથ્સ ના દાખલાનું કીધું, તો જી એમાં આપણે પઝલ છે સુડકો, એ ઓપ્શન એના યસ માટે યસ મતલબ એ જે દાખલા કીધા એની જગ્યાએ એ કરીએ તો વધુ હા ચાલે. બેટર રહેશે, મતલબ ઓપ્શન. બેટર રહેશે. અઘરું જ છે, એ અઘરું જ છે. આમાં વસ્તુ કેવી છે ખબર છે કે મગજને થોડું કસવાની વાત છે. કે જો તમને હા, સુડોકુમાં મજા આવે છે ને દાખલામાં મજા નથી આવતી, તો તમારે દાખલા કરવા જોઈએ. કારણ કે એકચ્યુઅલમાં સુડોકુ હું સુડકો એવરીડે કરું છું, એટલા માટે મેં પૂછ્યું કે શ્યોર, ના ના, એ તો એ કરું સારી વસ્તુ બેસ્ટ. છે ને એમ, એટલા બેસ્ટ, માટે. ના ના, બેસ્ટ જ છે. યસ શ્યોર, બેસ્ટ છે. કારણ કે એ વસ્તુ તમારા મગજને કસાવે છે. અને થોડું જે હાયર લેવલમાં સુડોકુમાં જશો તો વધારે સારી રીતે પેલું તમને કઈને ટાઈમ લઈને થાય છે. એટલે તમારા મગજ ઉપર તો એની ઇફેક્ટ આવે જ છે. એટલે એ વસ્તુ ત્યાં સુધી પહોંચશે જ. એ વસ્તુ જરા બી પેલી નહીં વિચારો. બરાબર ને? તમે સરસ જ કરો છો અને બધું સરસ જ થશે. એ બસ પોઝિટિવિટી સાથે. શાંતિ માટે અને કઈ એક વાંચવાની. બીજો એક એક એક્સપિરિયન્સ મેડમ શેર કરીશ હું. જી કરી તમે જે ચેસ ની વાત કરી ને, જી જે રીતની કે તરીકે તમારા ડોટર પર મતલબ સન પર જે ઇફેક્ટ થઈ, હું તમે જે તમારો એક્સપિરિયન્સ કર્યો એ બી હું મારો એક્સપિરિયન્સ શેર કરું છું, જેથી કરીને બીજા લોકોને ખ્યાલ આવે. હમ એટલા માટે થઈને હમ હમ મારી સેકન્ડ પ્રેગ્નન્સી છે. ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં મારે સન છે, તો મે બી એ સમયે ચેસ લાસ્ટ 8-9 મંથમાં હું કરતી હતી, રમતી હતી, મતલબ ક્યારેક ક્યારેક. તો મને બી આજે એના પર ઇફેક્ટ દેખાય છે. જયારે હું એની સાથે રમું છું તો એ હમ પોતે કેપેબલ એટલું છે, હજી 5 યર નું છે બાળક, પણ હમ છતાં બી એ પોતે જીતવા સુધીનું સ્ટેપ પહોંચી જાય એફર્ટ છે, કરી લે કહેવાનો છે. મતલબ. યસ યસ, હા વેરી હા વેરી ગુડ, વેરી ગુડ, બહુ જ સરસ. ના ના, એ વસ્તુ છે જ બેન. એમ એ વસ્તુ છે જ. એટલા માટે તમે શેર કર્યું, બહુ સારું થયું કે લોકોને એવું ના લાગે કે આ બધી વાતો છે. એકચ્યુઅલી જયારે થતું હોય હા. ને જેને, એટલે ખ્યાલ આવે કે ના ના આવું થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ આવવા મળે છે. મારો દીકરો અત્યારે મને હરાવી દે છે. હું નથી એની સાથે બહુ રમી શકતી. આ બહુ હકીકત છે. 11 વર્ષનો છે. પણ વસ્તુ આજ છે કે તમારે
જેટલું અપાય ને એટલું આપવાનું છે. અને આ મગજ કસવાની વસ્તુ તો આપો ને આપો. ચેસ ડેઈલી રમો, તમને ના આવડે ને તોય રમો, હું તો એ કહું છું. બરાબર. અહીં યસ. ભગવદ્ ગીતાના હું બીજો ક્વેશ્ચન લઉં છું. ભગવદ્ ગીતાના અત્યારે જે ઓનલાઈન શ્લોક હોય ચોક્કસ સાંભળી શકાય, સાથે બુક રાખીને અને એની સાથે રિસાઇટ કરો, એની સાથે બોલો. બરાબર. તો શું છે કે તમને સાચા ઉચ્ચારણની પણ ખબર પડશે અને તમારા જે આપણી વાત થઈ છે પોઝિટિવ બોલવાની જે ઉચ્ચારણ અને એના વાઇબ્રેશન એ પણ ફીલ થશે. ટેબલ કરી શકાય, મેથ્સના ઓફકોર્સ કરી શકાય. સાદો ને સિમ્પલ હું જે કહું છું ને, તમને અઘરું લાગે ને એ તો ખાસ કરો. મારાથી આ નહીં થાય એવું જે હશે ને એ તો ખાસ કરું, તો એ તમારા માટે બહુ સારું. શાંત થાય બેબી, એના માટે શું વાંચવાનું? એના માટે તમારે મહાપુરુષોના જેટલા જીવન ચરિત્રો છે એ બધું વાંચી શકો છો. બરાબર. એ સિવાય પ્રવચનો, ધારો કે આપણા કોઈ બી ધર્મગુરુઓના, સદગુરુઓના જે પ્રવચનો છે એ તમે વાંચી શકો છો, કે જેનાથી તમને કંઈક નવું જાણવાય મળશે ને થોડી શાંતિ પણ થશે. બરાબર છે. ક્યારેક મ્યુઝિક પણ સાંભળી શકો, એકદમ સોફ્ટ મ્યુઝિક, એ પણ તમને સરસ મજાનું શાંત કરાવશે. આ સિવાય કોઈ છે પ્રશ્નો હજી? લાસ્ટ હતું, એના પછી શિવપુરાણ બેસ્ટ, ચોક્કસથી. પણ જે રીતે આગળ બેને કીધું આઈડિયા બહુ સારો છે કે સાંભળતા સાંભળતા તમે બોલતા જાઓ, વાંચતા જાઓ, તો ઉચ્ચારણનું સારું રહે. બરાબર. સંસ્કૃત બાજુ થોડું વધારે ધ્યાન દો, મારું પર્સનલી ફોર્સ રહેશે થોડું. આ સિવાય કોઈ પ્રશ્ન? ટોટલ કેટલા બહેનો મારી સાથે જોડાયેલા છે સંગીતાબેન અત્યારે? અત્યારે 64 છે. આપણે 85 બહેનો હતા આપણી સાથે, અરે વાહ. અને ખૂબ સરસ રીતે બધાએ એટેન્ડ કર્યું છે. બધાના જી રિવ્યુ ખૂબ જ સરસ છે, બધાને ખૂબ મજા આવી છે. જી ખાસ જી જી. કરીને તમારું જે એકદમ વોઇસ છે એ આપણે આકાશવાણીમાંથી સાંભળતા હોય એવો ઓહો, અનુભવ બધાને પ્લીઝ. થયો. એટલે એટલે હું આજે તો ખૂબ ખરેખર બધાને રેડિયો જ ફીલ થયો હશે, કારણ કે કોઈ મારો હા, ચહેરો નથી જોઈ શક્યા, એટલે મને પણ ચલો સારું, બધાને ગમ્યું. અને મને એમ થયું કે વિચારો તો પહોંચાડવા જરૂરી હતા અને ટાઈમ નહોતો બગાડવો, એટલે બહુ સરસ તમે સારો પ્રયત્ન કર્યો છે અને બધાને ખૂબ આનંદ થયો છે. બધાને ગમ્યું પણ છે. ખૂબ ખૂબ ધન્યવાદ કે તમારા બિઝી શેડ્યુલમાંથી તમે ના ના સમય કાઢી ચોક્કસ. અને ના. આ એક સમગ્ર ગુજરાતની ગર્ભવતી માતાઓને એક સરસ મજાનું માર્ગદર્શન આપ્યું છે કે વાંચન કઈ રીતે કરવું જોઈએ, કયા કયા રસનું માધ્યમ આપણે કરવું જોઈએ. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે. ખાસ કરી અને દરેક બહેનોને હું એક બાબત ઉપર ધ્યાન દોરીશ કે બહેનો, તમે જે પણ વાંચો એવું વાંચજો કે જે તમારા બીજા બે બોડીને ટચ કરે. આપણે નોટ ઓનલી ફિઝિકલ રીડિંગ ઇઝ નોટ ઓનલી ફિઝિકલ, યાદ રાખજો. એ આપણા સૂક્ષ્મ શરીરની સાથે કારણ શરીરને પણ ટચ કરે એવું જો આપણું વાંચન બરાબર. હોય, તો સ્વાભાવિક છે કે તમારું બાળક છે એ બેને વાત કરી એ મુજબ કે વીર રસ વાંચ્યો હશે તો વીર બનશે, અદ્ભુત રસ વાંચ્યો હશે તો જિજ્ઞાસુ બનશે, અને એને નવી નવી રિસર્ચ કરવાની એનામાં કેપેસિટી વધશે. અને સૌથી મહત્વની, આપણે ઘણી વખત કહેતા હોય છે ને કે આમ મારા રૂવાણા ઉભા થઈ જાય છે, મને ફીલ થાય છે. તો જે આ વસ્તુ છે એ વાંચનની સાથે જો આપણે એ આપણા એકદમ બીજા બોડીને પણ ટચ કરાવી શકીએ છીએ, તો સ્વાભાવિક રૂપે ગર્ભમાં રહેલું બાળક છે એને તરત જ એક્સેપ્ટ કરે છે. અને એના જે અનકોન્શિયસ માઇન્ડ જે બેને વાત કરી એ મુજબ એના માઇન્ડની અંદર એક ડેટા એક ફિક્સ થઈ જતો હોય છે. એવું ખાસ, કારણ કે એક એના બાબતે કે અત્યારે આપણે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના યુવા આઇકોન જે છે આપણા ડોક્ટર ચિન્મય પંડ્યાજી, કે જ્યારે એની જી. માતાના ગર્ભમાં હતા, તો પરમ પૂજ્ય ગુરુદેવનું સાહિત્ય પરમ શ્રદ્ધેય જીજી છે એ પોતે એ ગુરુદેવ સાહિત્ય લખીને એમને આપતા, એ સાહિત્ય એની પાસે બેસીને એમણે લખેલું છે.
તો એનું હમ, પરિણામ હમ, હમ. આજે આપણે જોઈએ છે કે એવા 1000 જી. પુસ્તકો એમને યાદ છે, અને એમનું પ્રવચન હા, આપણે સાંભળીએ છીએ ત્યારે આપણે એમ થઈ જાય છે કે અદ્ભુત છે, ખરેખર અદ્ભુત અદ્ભુત છે એમનું અદ્ભુત પ્રવચન. સાચી વાત હા, છે. તો ના ના, આપણે ચોક્કસ. ચોક્કસ એ બાબતે પણ પ્રયત્ન કરશે દરેક ગર્ભવતી માતા, એવી આશા સાથે ફરીને ડોક્ટર કૃતિકાબેન જોશી જાનીનો ના, આપણે આભાર તો હું અંતઃકરણપૂર્વક ચોક્કસથી આભાર કહીશ કે તમે માનીએ મને છીએ. આટલા આ સેવાના કાર્યોમાં કહી ને કે અજવાસ જે તમે ફેલાવી રહ્યા છો સમાજમાં, એમાં મને નાનકડો દીવો બનવાનું સદભાગ્ય આપ્યું. એના માટે ખૂબ આભાર. અને ગમે ત્યારે મારી જરૂર હોય તમે કહી શકો છો, ક્યારે બી જરૂર લાગે તો. સંગીતાબેન અને બધા તમે બહેનોને અમારા જ બહુ છો. જ સુખરૂપ પ્રસૂતિ થાય. ચોક્કસથી બધા બહેનોની ગર્ભાવસ્થા બહુ જ સારી અને બહુ જ સુંદર અને સ્વસ્થ જાય, અને બધાની સુંદર પ્રસૂતિ પણ થાય, અને બહુ સરસ મજાના બાળકોને તમે જન્મ આપો ને સારા સમાજનું નિર્માણ કરો ને એવી મારી અંદરથી ઈચ્છા છે. ખૂબ ધન્યવાદ બેન આપનો. અને ગર્ભવતી માતાઓ ધન્યવાદ. જેમને પણ સરસ રીતે એટેન્ડ કર્યું છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ છે બધા બહેનોનો. ફરી આપણે સોમવારે એક્ટિવિટીમાં મળીશું. ત્યાં સુધી રજા લઈએ, શાંતિ પાઠ કરીશું. ઓમ દ્યો શાંતિ અંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિः વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાः શાંતિર્બ્રહ્મ શાંતિः સર્વગં શાંતિः શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટ સુશાંતિર ભવતુ. હવે બેન તમે એકદમ ક્લિયર દેખાવ છો. કૃતિકા બેન અત્યાર સુધી તમારું વોઇસ નથી આવતો, પણ તમારું એટલે એકચ્યુઅલી આમાં એ જ વસ્તુ છે કે બધાને ખબર પડી ગઈ કે આ હતા કૃતિકાબેન, જેને અમે સાંભળ્યા. ને આ પણ વસ્તુ મારો દીકરો આવીને કહી ગયો કે અહીંયા આપણે આ કી નથી દબાવી, એટલે તારો કેમેરા ઓફ હતો. એટલે સારું, ચલો વાંધો નહીં, આવી રીતે જોઈ લીધી ચાલો મને. છેલ્લે દર્શન, બધાએ ઓ દર્શન પ્લીઝ. કર્યા તમારા. ના ના, સારું ઓકે, સારું, ચલો ભલે. જય ગુરુદેવ. બધાને જય ગુરુ. જય ગુરુદેવ. જી.